હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ઇંગ્લિશ યુનિટ 6 આઈ લવ યુ ટીચરની સ્વ અધ્યયન પોથીનું સમજૂતી સાથનું સચોટ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પાઠની સમજૂતી મેળવીએ. તો અહીં આપણી સ્વ અધ્યયન પોથીમાં સેક્શન એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન્સ. નહીં નીચે આપણને કેટલાક પેરેગ્રાફ્સ આપ્યા છે, તેને આપણે રીડ કરવાના છે અને એના પરથી ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો અહીં આપણા ફર્સ્ટ પેરેગ્રાફનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ઓલ્ડ વોઝ હેલન કેલર. તેનો આન્સર થશે કે હેલન કેલર વોઝ 7 years old. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ મિસ સુલિવન મેક ઇન હેલન્સ પામ. આન્સર, મિસ સુલિવન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન હેલન્સ પામ. એના પછીનો જે પેરેગ્રાફ છે એનો ક્વેશ્ચન છે કે વોટ અવેક્ટ હેલન્સ સોઇલ. તેનો આન્સર થશે કે પ્લેઇંગ ધ વર્ડ ગેમ બાય સ્પેલિંગ ધી નેમ્સ ઓફ ધી ઓબ્જેક્ટ ઓન હર પામ અવેકન્ડ હેલન્સ સોઇલ. એના પછી વોટ ડીડ એની સુલિવન ડુ સડનલી. આન્સર, એની સુલિવન પુટ હેલન્સ હેન્ડ અંડર ધ વોટર ટેપ સડનલી. એના પછીના પેરેગ્રાફનો ક્વેશ્ચન છે કે હાઉ ડીડ હેલન લર્ન ટુ રીડ. આન્સર, હેલન લર્ન ટુ રીડ ફર્સ્ટ વિથ રેઝ લેટર્સ એન્ડ લેટર વિથ બ્રેલી. એના પછીનો ક્વેશ્ચન છે, હાઉ ડીડ શી લર્ન ટુ રાઇટ. આન્સર, શી લર્ન ટુ રાઇટ યુઝિંગ એન ઓર્ડિનરી ટાઈપરાઇટર એઝ વેલ એઝ બ્રેલી ટાઈપરાઇટર. એના પછીના આપણા પેરેગ્રાફનો ક્વેશ્ચન છે કે વાય વોઝ હેલન ફૂલ ઓફ જોય. આન્સર, હેલન વોઝ ફૂલ ઓફ જોય બિકોઝ શી પાસ્ડ ઓલ ધી સબ્જેક્ટ્સ. એથ છે, થ્રો વિચ મેથડ ધ ટીચર થોટ હેલન. આન્સર, ધ ટીચર થોટ હેલન બાય સ્પેલિંગ ધી ક્વેશ્ચન્સ ઇન હર હેન્ડ. એના પછીના પેરેગ્રાફનો આપણો ક્વેશ્ચન છે કે વોટ હેપન વિથ એની સુલિવન. આન્સર, એની સુલિવન્સ આઈસાઇટ વોઝ ગેટિંગ વર્સ ડે બાય ડે એન્ડ શી કુડ નોટ સી ક્લિયરલી. એના પછી 10th ક્વેશ્ચન છે, વાય ડીડ હેલન ફીલ સોરી. આન્સર, હેલન ફેલ્ટ સોરી બિકોઝ એની સુલિવન ડીડ નોટ પે અટેન્શન ટુ હર આઈ પ્રોબ્લેમ. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે રાઇટ શોર્ટ નોટ ફોકસિંગ ધી ક્વેશ્ચન્સ ગિવન ઇન ધ બિલો. તો અહીં આપણને નીચે એક ટોપિક આપ્યો છે અને નીચે કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે જેના રિલેટેડ આપણે એક શોર્ટ નોટ લખવાની છે. તો આપણો ટોપિક છે એની સુલિવન અ વન્ડરફુલ ટીચર, જેના પોઈન્ટ્સ આપણને આપ્યા છે. વાય ડુ વી સી એની સ્પેશિયલ ટીચર. વાય ડીડ એની સુલિવન ટીચ લેંગ્વેજ ટુ હેલન. હાઉ લોંગ ડીડ એની હેલ્પ હેલન ઇન હર લાઈફ એન્ડ વિચ વોઝ ધ બિગેસ્ટ સેક્રિફાઈસ ટુ હેલન ટુ શેપ ધ લાઈફ ઓફ હેલન. તો આપણે આ રીતે શોર્ટ નોટ લખી શકીએ કે એની સુલિવન વોઝ અ વન્ડરફુલ એન્ડ સ્પેશિયલ ટીચર બિકોઝ શી ચેન્જ ધ લાઈફ ઓફ હેલન કેલર. શી વોઝ વેરી પેશન્ટ, લવિંગ એન્ડ determined. She never gave up even when teaching Helen was very difficult. Anna Sullivan taught language to Helen by spelling the words on her palm using the finger spelling method. She helped Helen understand words by touching objects like water, dolls, and other things. In this way, Helen slowly learned the meaning of words and languages. Annie Sullivan helped Helen throughout her life, from childhood to adulthood. She stood by Helen during her studies, examinations, and even at college. The biggest sacrifice of Annie Sullivan was to ignore her own failing eyesight to shape Helen's life. She continued teaching Helen dissipates her health problem. Thus, Annie Sullivan proved to be a true guide and a wonderful teacher in Helen Keller's life. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને એ આપણે ચેનલ જે છે એ મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલો છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. તો હવે એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કે રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચે આપણને સેન્ટેન્સીસ આપ્યા છે, સાચા છે કે ખોટા તે લખવાના છે. જેમાં આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે હેલન યુઝ ટુ ગો ટુ હર ટીચર્સ હાઉસ ટુ પ્લે. તો તે થશે ફોલ્સ. એના પછી છે કે મિસ સુલિવન વુડ નોટ ડાઉન ઓલ ધ લેક્ચર્સ વેરી રેપિડલી. તો તે થશે ટ્રુ. એના પછી છે હેલન ઓલવેઝ ફેલ્ટ વેરી ક્લોઝ ટુ હર ટીચર. ટ્રુ. Helen was deeply worried about her worsening health. They false. And Helen's prime goal was to help the blind. So that is true.
તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે હાઉ વિલ યુ હેલ્પ યોર દિવ્યાંગ ઓર ફિઝિકલ ચેલેન્જ ફ્રેન્ડ વિથ હિઝ ઓર હર સ્ટડીઝ, એટલે કે તમે તમારા જે દિવ્યાંગ ફ્રેન્ડ્સ છે તેને તેમની સ્ટડીમાં કેવી રીતે હેલ્પ કરશો તે લખવાનું છે. તો આપણે લખી શકીએ કે આઈ વિલ હેલ્પ માય દિવ્યાંગ ફ્રેન્ડ સ્ટડી બાય being kind, patient and supportive. I will read books around for him or her too if needed and help in writing notes. I will explain lessons slowly and clearly and clear doubts again if required. I will share my notes and help with homework and revisions. I will encourage my friend and never make him or her feel different. I will always stand my best my friend and help him or her achieve success. તો આપણે આ રીતે લખી શકીએ છીએ. તો હવે એના પછી આપણું સેક્શન બીનો ક્વેશ્ચન છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં નીચે આપણને પેસેજ આપ્યો છે તે રીડ કરવાનું છે અને એના ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તેનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે whom did Yudhishthira meet at the end of the journey? Answer: Yudhishthira meet Indra, the king of gods, at the end of the journey. એના પછી છે કે what happened to Yudhishthira at the end of the journey or end of his journey? At the end of his journey, a strange light appeared around Yudhishthira. એના પછી છે how did Indra come to Yudhishthira? Indra come to Yudhishthira in his chariot. એના પછી છે what was Indra's offer to Yudhishthira? Indra offered to take Yudhishthira to heaven in his chariot. એના પછી છે why did Yudhishthira refuse the offer? Answer: Yudhishthira refused the offer because he did not want to go to heaven without his brother and Draupadi. તો હવે એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કે રીડ ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ આપણને ડેટા આપ્યો છે એને આપણે રીડ કરવાનો છે અને એના પરથી ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો અહીં આપણને કાર્ટૂનના નેમ્સ આપ્યા છે, એના પછી ડેટ ઓફ ફર્સ્ટ એપિસોડ આપ્યો છે, ક્રિએટેડ બાય અને એના કેરેક્ટર્સ આપ્યા છે. તો અહીં આપણો એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે હું ક્રિએટેડ છોટા ભીમ કાર્ટૂન. આન્સર: રાજીવ ચિલિકા ક્રિએટેડ ધ છોટા ભીમ કાર્ટૂન. એના પછી છે ગીવ ધ નેમ ઓફ કેરેક્ટર્સ ઓફ પિમ્પા પિંક. તેનો આન્સર થશે કે ધ નેમ ઓફ ધ કેરેક્ટર્સ ઓફ પિમ્પા પિંક ઇઝ પિમ્પા પિંક એન્ડ ડેડી પિંક. એના પછી 23 છે કે વેન વોઝ ધ ફર્સ્ટ એપિસોડ રિલીઝ ઓફ બટરબીન્સ કેફે? આન્સર: ધ ફર્સ્ટ એપિસોડ ઓફ બટરબીન્સ કેફે વોઝ રિલીઝડ 12 નવેમ્બર 2018. એના પછી 24 છે કે જોની બેલ ક્રિએટેડ ધ કાર્ટૂન. તો તે થશે જોની બેલ ક્રિએટેડ ધ કાર્ટૂન બટરબીન્સ કેફે. હવે એના પછીનો આપણો ફોર્થ ક્વેશ્ચન છે કે રીડ ધ ફોલોઈંગ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો હવે આપણા જે ડાયલોગ છે જે રિપોર્ટર અને MS ધોની વચ્ચેનો છે તેને આપણે રીડ કરવાનો છે, એના પરથી ક્વેશ્ચન આન્સર લખવાના છે. તો એના પરથી આપણો ફર્સ્ટ ક્વેશ્ચન થશે કે હુ આર ટોકિંગ હિયર? તો તે થશે કે ધ રિપોર્ટર એન્ડ MS ધોની આર ટોકિંગ હિયર. વોટ ઇઝ ધ વિનિંગ મંત્ર ઓફ ધોની? હાર્ડ વર્ક ઇઝ ધ વિનિંગ મંત્ર ઓફ ધોની. 27 Does Dhoni think about defect when he plays the game? No, Dhoni does not think about defect when he plays the game. એના પછી 28 છે how much time does Dhoni spend in gym? Answer: Dhoni spend its at least 5 to 6 hours in the gym. તો હવે એના પછીનો આપણો સેક્શન C છે, એનો આપણો ક્વેશ્ચન છે કે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ. તો અહીં આપણને જે સેન્ટેન્સીસ છે તેને આપણે લેંગ્વેજ ફંક્શન સાથે મેચ કરવાના છે. તેનો આપણો ફર્સ્ટ છે કે વી હેવ બીન વેઇટિંગ ફોર એન આર. તો તે થશે ડ્યુરેશન ઓફ ટાઈમ. ગૌરી કેન સિંગ વેરી નાઇસલી. તો તે થશે ઓપ્શન સી એક્સપ્રેસિંગ એબિલિટી. બોઇલ વોટર ફોર સમ ટાઈમ. તો તે થશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો હવે એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે કે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ઓન ધ લેંગ્વેજ ફંક્શન ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. તો અહીં આપણને બ્રેકેટમાં બધા ફંક્શન્સ આપ્યા છે તેને ધ્યાનમાં રાખીને એક નીચે જે ડાયલોગ્સ આપ્યા છે તો આપણે કન્વર્ઝેશન પૂર્ણ કરવાની છે. તો આપણું ફર્સ્ટ છે કે મેહુલ આસ્ક વેન ડીડ યુ રિટર્ન ફ્રોમ હોમ? તો ગીતા રિપ્લાયડ વિથ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ઓપ્શન સી આઈ રિટર્ન ફ્રોમ સ્કૂલ એટ 5:30 PM. એના પછી 33 છે કે ઇન્ક્વાયરી ઓફિસર. તો એનું એક્સચેન્જિંગ પ્રેઝન્ટ્રીઝ. મિસિસ કુશેરી આસ્ક કેન યુ ટેલ મી વેન કેન આઈ ગેટ ધ બસ ફોર ભુજ? તો તે થશે ઇન્ક્વાયરી ઓફિસર થશે. એનો ઓપ્શન સી કે ગુડ ઇવનિંગ મેડમ કેન આઈ હેલ્પ યુ?
તો એના પછી છે કે મયંક આસ્ક with seeking information and Achal replied, "It is near the bus station." તો એનો ક્વેશ્ચન થશે કે ઓપ્શન સી વેર ઇઝ ધ બેંક. તો હવે એના પછી આપણો થર્ડ ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ લેંગ્વેજ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીંયા આપણને બ્રેકેટમાં લેંગ્વેજ ફંક્શન આપ્યા છે તેનો યુઝ કરીને સેન્ટેન્સીસ પૂરા કરવાના છે. જેનું 35 છે કે માનવ ટેક્સ આઈધર બ્લેન્ક એલ્ટરનેટિવ્સ. તો આપણે લખી શકીએ કે માનવ ટેક્સ આઈધર ટી ઓર કોફી ઓપ્શન બી. 36 આઈ વિઝિટેડ ધ હોસ્પિટલ બ્લેન્ક ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો તે થશે વિચ ઇઝ નિયર માય હાઉસ ઓપ્શન બી. Daria won the first prize blank showing reason. તેનો રીઝન થશે ઓપ્શન સી બીકોઝ હી પરફોર્મડ વેલ. એના પછીનો આપણો ફોર્થ ક્વેશ્ચન છે કે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધી બ્રેકેટ. તો અહીંયા આપણને બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે તેનો યુઝ કરીને પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે. તો આપણો પેરેગ્રાફ થશે ધ ટીચર advised us to inform the principal about various activities that we have planned for the summer camp. This camp has generated a lot of interest in parents and students. એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ્સ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. તો અહીંયા આપણને 3 વર્ડ્સ આપ્યા છે તેના નિયરેસ્ટ મિનિંગ શોધીને લખવાના છે. જેનો ફર્સ્ટ છે કે આઇસોલેશન. તો તે થશે સેપરેશન ઓપ્શન એ. એના પછી છે રિપેન્ટ. તો તેનું થશે બી સોરી ઓપ્શન સી. એના ટેરર. તો તે થશે ફિયર ઓપ્શન બી. એના પછીનો આપણો સેક્શન ડી છે. એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગિવન બિલો ચોઇસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. તો અહીં આપણને નીચે ડાયલોગ આપ્યો છે તે ડાયલોગ પરથી આપણે એનું ઇનડાયરેક્ટ નેરેશન લખવાના છે અને તેના માટે આપણે બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે તેનો યુઝ કરવાનો છે. તો આપણું જે ઇનડાયરેક્ટ સ્પીચ થશે કે વાઇફ told her husband that she wanted to see the world. Husband replied that he would give her an atlas for the following birthday as a gift. She exclaimed with pride that it was a very great idea. તો એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીંયા આપણે બ્રેકેટમાં કેટલાક કન્જક્શન આપ્યા છે તેને યુઝ કરીને વાક્યને જોઈન્ટ કરવાના છે. તો આપણું ફોર્થ સેન્ટેન્સ છે કે કુશાલ ઇઝ વેરી હાર્ડ વર્કિંગ હી ઇઝ ક્લીવર. તો તે થશે કુશાલ ઇઝ વેરી હાર્ડ વર્કિંગ એન્ડ ક્લીવર. એના પછી સેકન્ડ છે કે આઈ શો અ મેન હી વોઝ સેલિંગ એપલ્સ. આઈ શો અ મેન હુ વોઝ સેલિંગ એપલ્સ. થર્ડ છે કે યુ શુડ નોટ સાઇન એની ડોક્યુમેન્ટ્સ યુ રીડ ધ થ્રુ આઉટલી. તો તે થશે યુ શુડ નોટ સાઇન એની ડોક્યુમેન્ટ્સ બિફોર યુ રીડ ધ થ્રુ આઉટલી. એના પછી થર્ડ છે કે રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીં આપણને બ્રેકેટમાં જે વર્ડ્સ આપ્યા છે તેનો યુઝ કરીને નીચે આ પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે. તો તે થશે કે ડીડ યુ નો દેટ બેટ્સ આર મેમલ્સ. વી નો they are mammals just like us because they are warm blooded. They are the only mammals that know how to fly. એના પછી આપણો ફોર્થ ક્વેશ્ચન છે કે ડુ એઝ ડાયરેક્ટેડ. એમાં 44 છે આઈ એમ પ્રિપેરિંગ ફોર જીપીએસસી એક્ઝામ. આઈ રીડ માય બુક્સ વેરી સિન્સિયરલી. આઈ વર્ક હાર્ડ ફોર માય ફ્યુચર. બિગિંગ લાઈક ધીસ આઈ વિલ. તો તે રહેશે આઈ વિલ પ્રિપેર ફોર જીપીએસસી એક્ઝામ. આઈ વિલ રીડ માય બુક્સ વેરી સિન્સિયરલી એન્ડ આઈ વિલ વર્ક હાર્ડ ફોર માય ફ્યુચર. એના પછી 45 છે કે વી સેલિબ્રેટેડ હોલી વિથ ગ્રેટ જોય. પીપલ સ્પ્લેશ કલર ઓન ધીસ ડે. Holi brings happiness in the country. Beginning like this, Holi is celebrated. So it is Holi is celebrated by us with a great joy. Color is splashed by people on this day. Happiness is brought by Holi in the country. એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધી અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝ એઝ ધ આન્સર. તો અહીં અંડરલાઇન કરેલો જે વર્ડ છે તેના આન્સરમાં એવી રીતે ક્વેશ્ચન બનાવવાનું છે. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે વિવેક ઓલવેઝ મીટ્સ હીઝ ફ્રેન્ડ. તો અહીં આપણે હીઝ ફ્રેન્ડ નીચે અંડરલાઇન આપ્યું છે. તો આપણે લખી શકીએ કે હુમ ડઝ વિવેક ઓલવેઝ મીટ ઓપ્શન બી. એના પછી છે કે પાઠક સર વિલ બાય અ ન્યૂ કાર ઓન ધ નેક્સ્ટ સન્ડે. તો અહીં આપણને તો નેક્સ્ટ સન્ડે નીચે અંડરલાઇન આપી છે. તો આપણે પૂછી શકીએ કે વેન વિલ પાઠક સર બાય અ ન્યૂ કાર. એના પછી આપણું થર્ડ છે કે નયન હેઝ ગોટ ગવર્મેન્ટ જોબ બીકોઝ હી વોઝ વેલ ક્વોલિફાઈડ.
તો અહીંયા આપણને બીકોઝ હી વોઝ વેલ ક્વોલિફાઈડ નીચે અંડરલાઈન આપ્યું છે. તો આપણે પૂછી શકીએ કે વાય હેઝ નયન ગોટ અ ગવર્મેન્ટ જોબ? ઓપ્શન બી. તો હવે એના પછીનો આપણો સેક્શન ઈ છે, એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ યુઝિંગ ધી પોઈન્ટ્સ ગિવન બિલો. તો અહીં આપણને નીચે પોઈન્ટ્સ આપ્યા છે તેના યુઝ કરીને પેરેગ્રાફ લખવાનો છે, જેનો ટોપિક આપણને આપ્યો છે માય ફેવરેટ ટીચર. તો આપણે તેના પર લખી શકીએ કે માય ફેવરેટ ટીચર ઇઝ મિસિસ શર્મા, who taught us English in secondary school and whom I remember very fondly. She was gentle, caring, and always wore a pleasant smile. By nature, she was patient and understanding, yet firm about disciplines and punctuality. Her habits included coming to class well prepared, encouraging regular reading, and correcting our mistakes with kindness. Her teaching style was lovely and interesting. She used stories, examples from daily life, and simple explanation to make every lesson clear. She shared a warm and family relationship with students and treated everyone equally. I like her the most because she believed in me when I lacked confidence. She motivated me to improve my speaking and writing skills and always inspired us to do our best. One memorable event was when she selected me to take a part in the inter-school debate and guided me personally. That encouragement changed me greatly, and her guidance continues to inspire me even today. તો આપણે આ રીતે માય ફેવરેટ ટીચર પર એસે લખી શકીએ છીએ. મેં આ રીતે લખેલું છે, તમે તમારા કોઈ ફેવરેટ ટીચર પર લખી શકો છો. તેના પછીનો આપણો ક્વેશ્ચન છે કે કેતકી સોલંકી રાઇટ્સ એન ઈમેલ ટુ હર ફ્રેન્ડ Nirali on KAP6333@gmail.com, inviting her to her place to celebrate Diwali vacation. Draft an email on behalf her. તો આપણે અહીં જે કેતકી સોલંકી છે એ તેની ફ્રેન્ડને નિરાલીને દિવાળી સેલિબ્રેશન માટે ઈમેલ લખે છે. તો આપણે તે ડ્રાફ્ટ કરવાનો છે. તો આપણે તે લખી શકીએ કે ફ્રોમ ketki123@gmail.com to KAP633@gmail.com. સબ્જેક્ટ ઇન્વાઇટિંગ ટુ સેલિબ્રેશન દિવાળી વેકેશન. આપણે લખી શકીએ કે ડિયર નિરાલી, આઈ હોપ યુ આર ફાઇન એન્ડ ઇન ગુડ હેલ્થ. અવર દિવાળી વેકેશન is started soon and I am very excited about it. I am writing this email to invite you to my place to celebrate Diwali together. Diwali is the festival of joy and lights, and it will be great fun if you stay with us during the vacation. We will decorate the house, light diyas, prepare delicious sweets, and enjoy fireworks together. My parents have also invited you warmly and will be very happy to see you. Please try to come a few days before Diwali so that we can do all the preparations together. I am sure we will spend a wonderful and memorable time. Do you inform me soon about your plan? Yours lovingly, Ketki Solanki. આપણે આ રીતે ઈમેલ લખી શકીએ છીએ. એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે ડિસ્ક્રાઇબ ધી પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. તો અહીંયા આપણને પિક્ચર આપ્યું છે, તેને આપણે 10 સેન્ટેન્સમાં ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો આપણે લખી શકીએ કે ધીસ પિક્ચર શોઝ અ સ્મોલ વિલેજ સ્કૂલ અંડર અ big tree. A teacher is standing in front of the students and teaching them. A blackboard is hanging from a branch of the tree. The children are sitting on the ground in a half circle and listening carefully. The teacher is holding a book and teaching them kindly. In the background, we can see some huts, green fields, trees, and a bullock cart on the village road. The scene shows simple village life and the value of education even in basic places. તો આપણે આ રીતે તેને ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.